ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી નળ, ગટર અને કચરાની સમસ્યા યથાવત રહી હતી. સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા કચેરીએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિસ્તારમાં આવેલી મહિલા આઈટીઆઈ કોલેજને કારણે રોજ વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કંટાળી ગયેલા રહીશોએ અંતે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. કોઈ પણ જાતનો અહીંયા વિકાસ કર્યો નથી. અહીંયા કોઈ જાતની ગટરની ભૂંગળ કે એવું કાંઈ જ છે નહીં, અને અહીંયા બધું ખુલ્લું જ છે, એકદમ અવાવરું જગ્યા. અહીંયા પેડક વિસ્તારમાં એટલી બધી સમસ્યા છે કે હું ઘણી વખત અહીંથી પસાર થાઉં છું તો રોડના એટલા બધા ખાડા છે કે વાત પૂછોમાં. 30-35 વર્ષથી આ લોકો એટલા હેરાન પરેશાન થાય, એટલા કે વાત પૂછોમાં. ગમે જે આના કોર્પોરેટર હોય એને રજૂઆત કરે પણ કોઈ પણ એને વાત સાંભળવા તૈયાર નથી. આ તો હું આ બાજુથી નીકળું છું ને તો મને પણ એટલા ગાડી લઈને નીકળવી ને તોય પણ એટલો પ્રોબ્લેમ છે. ખાડા છે, ઢાળ છે, વરસાદનું પાણી આવે તો એકાબીજીના ઘરમાં ઘૂસી જાય છે. પાણી પીવાનું આવે એમાં ગટરનું પાણી ભળી જાય છે તો એના બચ્ચાને બિચારાને તાવ, શરદી, ઉધરસના વાય એટલા બધા થઈ ગયા છે કે વાત પૂછોમાં. અહીંને આ અત્યારના કોર્પોરેટરો આ લોકોની કોઈ સમસ્યા સાંભળતા જ નથી. એટલે હું એ કહેવા માંગુ છું કે આ સમસ્યા ઠેઠ સુધી જાહેર થાય અને આ લોકોની વેદના એ લોકો સાંભળે, મારી એવી વિનંતી છે. જય હિન્દ. હબીબાણી મુમતાજબેન, પેડક વિસ્તારમાં રહી છીએ અહીંયા, પણ અહીંયા કોઈ જાતની અમને સફાઈ નથી મળતી, કચરાઓ નથી મળતું. અહીંયા આઈટી પાસે છે, મોટા મોટા સાહેબો હોય છે, બધા હોય છે, પણ કાંઈ જાતની સુવિધા નથી ને પાણીમાં તો ગટરની લાઈન ભરેલી રહી છે. અમારા બચ્ચા હાલતા માંદા પડે છે. આ પડખે મહિલા આઈટીઆઈ આવી છે ને ગંદકી ને બધું છે, શું કહેવું છે? હા, એ મહિલા આઈટીઆઈ છે ને અહીંયા બધી ગંદકી વાળા બહુ છે, કોઈ જાતની સુવિધા નથી. આટલા કોર્પોરેટર ને બધા આવે કરી દેશું એમ કહે છે પણ કોઈ કામ કરતું નથી. આવનારા દિવસોમાં આ તમારા સમસ્યા હલ નહીં થાય તો શું કરશો? તો અમે કોઈને મત નહીં આપી ને આ વિસ્તારમાં કોઈ જાતની અમને સુવિધા નથી મળતી. ઓકે, તમારું નામ? કયો વિસ્તાર છે સલીમભાઈ? શું પ્રશ્ન છે? નળ ગટરનો, રોડનો ને ખોટા ઘરવેરા આવે છે એના. અત્યાર સુધી કોર્પોરેટરોને મેયરને એને રજૂઆત કરી, કોઈ કામ કર્યું નથી. કેટલો સમય થયો? 50 વર્ષ આમને હાલે છે. તો આવનારા દિવસોમાં આ બધું નહીં થાય તો કેવા આવી ગયો બધા કે આ હાર કે તમારા કોઈ ઓલું કરતા નથી કોઈ, એમ એ હમો જવાબ આપે. આવનારા દિવસોમાં શું તમારો? હવે આવનારા દિવસોમાં ચૂંટણી આવે, જે એનું કામ કરશે એને મત મળશે.